નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 5 રાણી કી વાવ તેના વિશે શીખવાના છીએ. તો મિત્રો, આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠ વિશે થોડી ઘણી માહિતી મેળવી લીધી છે કે વાવ કોણે બનાવી હતી, કેટલા માળની છે, વાવની અંદર કેવી કેવી શિલ્પકૃતિઓ આવેલી છે, એ બધી જ વાત આપણે અંદર જોઈ ગયા છે. તો મિત્રો, પાઠની આગળ આજે આપણે આગળ વધારીએ અને પાઠને જોતાં પહેલાં એના શબ્દાર્થ સ્પેલિંગને જોઈએ. યુનિટ 5 રાણી કી વાવ. રાણી કી વાવ. સ્વર્ડ એટલે કે તલવાર, શિલ્ડ એટલે કે ઢાલ, બીટ્સ પારો, માળાનો મણકો, જેન્ટલ સૌમ્ય નમ્ર, એક્સપ્રેશન હાવભાવ, સ્ટર્ન કઠોર, કન્ટેમ્પરરી સમકાલીન, લાઇફસ્ટાઇલ જીવનશૈલી, ફોક ટેલ્સ લોકવાર્તાઓ, હ્યુમન માનવ, ઇન્સ્ટિક્ટ સ્વભાવ સહજવૃત્તિ, રિવીલ પ્રગટ કરવું, વિઝન દ્રષ્ટિ, યુનિક અજોડ અદ્વિતીય, ઇમેજિનેશન કલ્પના દ્રષ્ટિ, સ્કલ્પ્ટર શિલ્પકાર, પ્રેઝન્ટ રજૂ કરવું, વાસ્ટ રેન્જ વિશાળ શ્રેણી વિશાળ માત્રા, ઇમોશન્સ લાગણી ભાવના, ફિલિંગ્સ લાગણી સહાનુભૂતિ, વેરાયટી વિવિધતા, સિચ્યુએશન પરિસ્થિતિ, મૂડ મિજાજ, અટ્રેક્ટિવ આકર્ષક, ગ્રેસ સુંદરતા, અનમેચ અજોડ, ફોકસ ધ્યાન આપવું, હોલીનેસ પવિત્રતા, સિગ્નિફિકન્સ મહત્વ, કલ્ચર સંસ્કૃતિ, ઇલેબોરેટ ઝીણવટપૂર્વક તૈયાર કરેલ, ઓર્નામેન્ટેડ અલંકૃત, સબમર્જ્ડ પાણીમાં ડૂબેલું, ગ્લોરી કીર્તિ ભવ્યતા, કોમ્પ્લેક્સ જટિલ સંકુલ ગૂંચવણભર્યું, બરીડ દટાયેલી દટાયેલું, મડ કાદવ, ફ્લડ પૂર, વેનિસ અદૃશ્ય થવું, લેયર પડ થર, ડ્યુ ટુ ને કારણે, સિલ્ટ કાપ, સેન્ચુરી સદી, આર્કોલોજીકલ પુરાતત્વીય, પ્રિઝર્વ સંરક્ષણ કરવું સાચવવું, નોમિનેટ નિમણૂક કરવી નામાંકિત કરવી, એક્સેલન્ટ ઉત્તમ, સ્ટેટ રાજ્ય, ગવર્મેન્ટ સરકાર. તો મિત્રો, હવે સ્પેલિંગને જોયા બાદ આપણે પાઠને ડિટેલમાં સમજીએ. તો મિત્રો, હવે પાઠ સમજીએ. યુનિટ 5 રાણી કી વાવ એટલે કે રાણી કી વાવ, એનો પાર્ટ નંબર 3 ત્રીજો ભાગ. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. ધેર આર એટલે કે ત્યાં છે, ઓલ્સો એટલે કે પણ, સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ તો કેટલીક દુર્લભ શિલ્પકૃતિઓ, રેર ભાગ્યે જ જોવા મળતી દુર્લભ, ઓફ ગોડ્સ એટલે કે દેવોની, તો કે ત્યાં દેવોની દુર્લભ કેટલીક શિલ્પકૃતિઓ પણ છે. ધેર આર સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ તો કે ત્યાં દેવોની કેટલીક દુર્લભ ભાગ્યે જ જોવા મળતી શિલ્પકૃતિઓ પણ છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. હિયર એટલે કે અહીંયા, વન કેન ફાઇન્ડ તો કે દરેક વ્યક્તિને જોવા મળી શકે છે. ફાઇન્ડનો અર્થ આપણે શોધવું પણ કરીએ, જોવા મળવું પણ કરીએ. તો અહીંયા દરેક જોઈ શકે છે ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ તો કે ભગવાન બુદ્ધની પ્રતિમાને મૂર્તિને વિથ 4 હેન્ડ તો કે 4 હાથવાળી. તો અહીંયા દરેક વ્યક્તિ ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ જોઈ શકે છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વર્ડ એન્ડ શિલ્ડ. ધ સ્ટેચ્યુ ઓફ રામ તો રામ ભગવાનની મૂર્તિ છે વિથ સ્વર્ડ એન્ડ શિલ્ડ. સ્વર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ. તો હવે સામાન્ય રીતે મિત્રો જોઈએ તો રામ ભગવાનના હાથમાં ધનુષ અને તીર હોય છે, બાણ. જ્યારે અહીંયા રામ ભગવાનની મૂર્તિ છે એ તલવાર અને ઢાલવાળી છે.
ધ સન ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ધ સ્ટેચ્યુ ઓફ સન તો સૂર્યની મૂર્તિ છે, ઇન ફોર્મ એટલે કે રૂપમાં, ઓફ તપસ્વી તો કે તપસ્વીના. તો સૂર્યની મૂર્તિ અહીંયા તપસ્વીના સ્વરૂપે છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ તો કે ભગવાન શિવની મૂર્તિ છે, વિથ બીડ્સ પારો એટલે કે માળાનો મણકો. તો એમના હાથમાં મણકાની માળા રહેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટસેટ્રા. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ તો પરશુરામની મૂર્તિ છે, વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. સોફ્ટ એટલે કે નરમ, એન્ડ જેન્ટલ એટલે કે સૌમ્ય, એક્સપ્રેશન એટલે હાવભાવવાળી. રેધર હેવિંગ તો કે ના બદલે હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. હાર્ડ એટલે કે સખત, કઠિન, એન્ડ સ્ટર્ન કઠોર, લુક એટલે દેખાવ. તો કે પરશુરામની મૂર્તિ નરમ અને સૌમ્ય દેખાવવાળી છે, એ કઠોર અને સખત દેખાવને બદલે. તો એમ છે હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ ફોર હેન્ડ્સ. તો અહીંયા દરેક વ્યક્તિ ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ્સ એન્ડ શિલ્ડ. તો ભગવાન રામની તલવાર અને ઢાલવાળી મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી તો કે સૂર્યની મૂર્તિ તપસ્વીના સ્વરૂપે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ તો કે ભગવાન શિવની મૂર્તિ તો કે તેમના હાથમાં પારો, મણકાની માળા સાથે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટસેટ્રા. જ્યારે પરશુરામની મૂર્તિ એ સખત અને કઠોર દેખાવના બદલે નરમ અને સૌમ્ય હાવભાવવાળી છે. સમ ઓફ ધ સ્કલ્પ્ટર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ એટસેટ્રા. સમ ઓફ ધ સ્કલ્પ્ચર્સ તો કેટલીક શિલ્પકૃતિઓમાં ડિસ્પ્લે તો કે રજૂ કરવામાં આવે છે, પ્રદર્શિત કરવામાં આવે છે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી તો કે સમકાલીન જીવનશૈલી. ફોકટેલ્સ લોકવાતો, એનિમલ તો કે પ્રાણી, એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ અને માનવીય સહજ વૃત્તિ એટસેટ્રા એટલે વગેરે. તો કેટલીક શિલ્પકૃતિઓમાં સમકાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણી અને માનવ સહજ વૃત્તિ વગેરે રજૂ કરવામાં આવેલી છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ એટસેટ્રા. તો કેટલીક શિલ્પકૃતિઓમાં સમકાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણી અને માનવ સહજ વૃત્તિ વગેરે પ્રદર્શિત કરવામાં આવી છે, રજૂ કરવામાં આવી છે. They reveal artistic vision and unique imagination of the sculptures. They reveal તો કે તે પ્રગટ કરે છે, રજૂ કરે છે. આર્ટિસ્ટિક વિઝન તો કે કલાત્મક દ્રષ્ટિ, એન્ડ યુનિક ઇમેજિનેશન અને અજોડ કલ્પના શક્તિ ઓફ ધ સ્કલ્પચર્સ તો કે શિલ્પકારોની. તો કે તેઓ શિલ્પકારોની કલાત્મક દ્રષ્ટિ અને અજોડ અદ્વિતીય કલ્પના દ્રષ્ટિનું રજૂ કરે છે, પ્રગટ કરે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. તો કે તેઓ શિલ્પકારોની કલાત્મક દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિ રજૂ કરે છે, પ્રગટ કરે છે. There are nearly 300 statues of Apsara. There are એટલે કે ત્યાં છે, નિયરલી એટલે કે લગભગ, 300 સ્ટેચ્યુસ તો કે 300 મૂર્તિઓ ઓફ અપ્સરા તો કે અપ્સરાઓની. કે ત્યાં અપ્સરાઓની લગભગ 300 જેટલી મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the face of Apsaras. The sculptors presented તો શિલ્પકારોએ રજૂ કરેલ છે અ વાસ્ટ રેન્જ તો કે વિશાળ માત્રામાં, ઓફ ઇમોશન્સ તો કે લાગણીઓને, એન્ડ ફિલિંગ્સ તો કે ભાવનાઓને, બંનેનો અર્થ ભાવના લાગણી એમ કરી શકાય મિત્રો. ઓન ધ ફેસ ઓફ અપ્સરા તો કે અપ્સરાઓના ચહેરા પર. તો શિલ્પકારોએ અપ્સરાઓના ચહેરા પર વિશાળ માત્રામાં લાગણી અને ભાવનાઓ રજૂ કરેલી છે. ધ સ્કલ્પ્ટર્સ presented a vast range of emotions and feelings on the face of અપ્સરાસ. તો શિલ્પકારોએ અપ્સરાઓના ચહેરા પર લાગણીઓ અને ભાવનાઓને વિશાળ માત્રામાં રજૂ કરી છે.
દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. દે ડિસ્પ્લે તો તેઓ રજૂ કરે છે, પ્રદર્શિત કરે છે, બતાવે છે. વેરાયટી એટલે કે વિવિધતા ઓફ ડિફરન્ટ મૂડ્સ તો કે જુદા જુદા મિજાજો એન્ડ સિચ્યુએશન અને પરિસ્થિતિઓ. તો તેઓ જુદા જુદા મિજાજો અને પરિસ્થિતિઓમાં પણ વિવિધતા દર્શાવે છે. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન તો કે તેઓએ જુદા જુદા મિજાજો અને પરિસ્થિતિઓમાં પણ વિવિધતા દર્શાવેલી છે. મિત્રો ફરીથી એ પેરેગ્રાફ સમજીએ. There are also some of the rare sculptures of gods. તો કે ત્યાં દેવોની કેટલીક દુર્લભ શિલ્પકૃતિઓ પણ આવેલી છે. Here one can find the statue of Lord Buddha with four hands. તો અહીંયા દરેક વ્યક્તિ ભગવાન બુદ્ધની ચાર હાથવાળી મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ્સ એન્ડ શિલ્ડ. તો ભગવાન રામની તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. તો કે સૂર્યની મૂર્તિ તપસ્વી સ્વરૂપે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. અને ભગવાન શિવની મૂર્તિ તેમના હાથમાં મણકાની માળા સાથે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટસેટ્રા. જ્યારે પરશુરામની સખત અને કઠોર દેખાવના બદલે નરમ અને સૌમ્ય હાવભાવવાળી મૂર્તિ જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ એટસેટ્રા. તો કેટલીક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણી અને માનવ સહજ વૃત્તિ વગેરે રજૂ કરે છે. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. તો કે તેઓ શિલ્પકારોની કલાત્મક દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિ પણ રજૂ કરે છે. There are nearly 300 statues of અપ્સરા. તો કે ત્યાં લગભગ અપ્સરાઓની 300 જેટલી મૂર્તિઓ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of અપ્સરા. તો શિલ્પકારોએ અપ્સરાઓના ચહેરા પર વિશાળ પ્રમાણમાં લાગણીઓ અને ભાવનાઓને રજૂ કરેલી છે. They display variety of different moods and situations. તો કે તે જુદા જુદા મિજાજો અને પરિસ્થિતિઓની પણ વિવિધતા દર્શાવે છે. મિત્રો ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ હવે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. મોસ્ટ ઓફ ધેમ તો તેમાંની મોટાભાગની જે શિલ્પકૃતિઓ છે પ્રેઝન્ટ એટલે કે રજૂ કરે છે વિષ્ણુ તો કે ભગવાન વિષ્ણુને ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર તો કે તેમના 10 જુદા જુદા અવતારોમાં. તો તેમાંની મોટાભાગની જે શિલ્પકૃતિઓ છે એ ભગવાન વિષ્ણુના જુદા જુદા 10 અવતારો રજૂ કરે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. તો તેમાંની મોટાભાગની શિલ્પકૃતિઓ ભગવાન વિષ્ણુના જુદા જુદા 10 અવતારો રજૂ કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહી, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ તો કે સૌથી વધુ આકર્ષક શિલ્પકૃતિઓ છે તો કે વરાલી, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. તો કે સૌથી વધુ આકર્ષક શિલ્પકૃતિઓ કે જેમાં વરાહી, વામન, નરસિંહ, રામ, કલ્કી, મહિષાસુર મર્દિની વગેરેનો સમાવેશ થાય છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. ધ અપ્સરાસ તો કે અપ્સરાઓ વિથ 16 ડિફરન્ટ મેકઅપ તો કે જુદા જુદા 16 મેકઅપની શૈલીવાળી એડ તો કે ઉમેરો કરે છે ટુ ધ ગ્રેસ એટલે કે સુંદરતામાં ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર તો આ અજોડ સ્થાપત્યમાં. તો અપ્સરાઓના જુદા જુદા 16 પ્રકારના મેકઅપની શૈલી તો કે આ અજોડ સ્થાપત્યમાંની સુંદરતામાં ઉમેરો કરે છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. તો અપ્સરાઓના જુદા જુદા 16 પ્રકારના મેકઅપની શૈલીઓ આ અજોડ સ્થાપત્યની સુંદરતામાં ઉમેરો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકેશન
ઇન ઇન્ડિયન કલ્ચર. ધ સ્ટેપવેલ એટલે કે જે વાવ છે ઓલ્સો ફોકસીસ તો કે ધ્યાન આપે છે, ધ્યાન કેન્દ્રિત કરે છે ઓન ધ હોલીનેસ ઓફ વોટર. હોલીનેસ એટલે કે પવિત્રતા અને વોટર એટલે પાણી. તો આ જે વાવ છે એ પાણીની પવિત્રતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકેશન અને તેનું ખૂબ જ મહત્ત્વ છે. સિગ્નિફિકેશન એટલે કે મહત્ત્વ ઇન ઇન્ડિયન કલ્ચર તો કે ભારતીય સંસ્કૃતિમાં, અને ભારતીય સંસ્કૃતિમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકેશન ઇન ઇન્ડિયન કલ્ચર. તો આ જે વાવ છે એ પાણીની પવિત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. તો તેમાંથી મોટાભાગની જે શિલ્પકૃતિઓ છે એ ભગવાન વિષ્ણુના જુદા જુદા 10 અવતારો રજૂ કરે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર વર્ધિની. તો સૌથી વધુ આકર્ષક શિલ્પકૃતિઓમાં વારાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર વર્ધિની છે. The Apsaras with 16 different makeup styles add to the grace of these unmatched structures. તો અપ્સરાઓના જુદા જુદા 16 પ્રકારની મેકઅપની શૈલી તો કે આ અજોડ સ્થાપત્યની સુંદરતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great signification in Indian culture. તો વાવ છે એ પાણીની પવિત્રતા પર બધાનું ધ્યાન કેન્દ્રિત પણ કરે છે અને તેનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. ધ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ્ડ, ઇલોબરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. ધ વાવ ઇઝ તો કે વાવ છે મોસ્ટ ડેવલપ્ડ તો સૌથી વધુ વિકસિત, ડેવલપ એટલે વિકસિત, ઇલેબોરેટ ઝીણવટપૂર્વક કાર્ય કરી તૈયાર કરેલ, એન્ડ ઓર્નામેન્ટેડ અને અલંકૃત કરેલ, એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ છે ઓફ સબમર્જ આર્કિટેક્ચર. સબમર્જ એટલે કે પાણીમાં ડૂબેલું અને આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય. તો આ વાવ એ ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક તૈયાર કરેલ અને અલંકૃત કરેલ પાણીમાં ડૂબેલું એક સ્થાપત્યનું ઉદાહરણ છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલોબરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. તો આ વાવ એ ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલ અને અલંકૃત કરેલ પાણીમાં ડૂબેલું સ્થાપત્યનું એક ઉદાહરણ છે. તો આ વાવ એ પાણીમાં ડૂબેલું ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક તૈયાર કરેલ અને અલંકૃત કરેલ એક ઉદાહરણ છે. It sings the glory of development of stepwell in India. It sings એટલે ગાવું, પણ અહીંયા ગુણગાન ગાવા એવું છે તો કે તે ગુણગાન ગાય છે. ધ ગ્લોરી એટલે કે ભવ્યતા, કીર્તિ, વૈભવના, ઓફ ડેવલપમેન્ટ તો કે વિકાસ, ઓફ સ્ટેપવેલ એટલે કે વાવોનો, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. તો કે તે ભારતમાં વાવના વિકાસની, કીર્તિની ગુણગાન ગાય છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. તો કે તે ભારતમાં વાવના વિકાસની, કીર્તિના ગુણગાન ગાય છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. ધીસ વાવ તો કે આ જે વાવ છે ઇઝ લાર્જ એટલે કે વિશાળ, એન્ડ કોમ્પ્લેક્સ એટલે કે સંકુલ, ગૂંચવણભર્યું, ટાઈપ એટલે પ્રકારની, ઓફ સ્ટેપવેલ એટલે વાવ છે. તો આ વાવ એ ખૂબ જ લાંબી, ખૂબ જ મોટી અને સંકુલ પ્રકારની વાવ છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. તો આ વાવ એ વિશાળ અને જટિલ સંકુલ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. ઇટ હેઝ તો કે તેમાં છે, ઓર્નામેન્ટેડ પેનલ્સ તો કે અલંકૃત કરેલી શિલ્પકૃતિઓ, ઓફ સ્કલ્પચર્સ એટલે શિલ્પકૃતિઓની. તો અહીંયા શિલ્પકૃતિઓની અલંકૃત કરેલ પેનલ એટલે કે લાઈન, હરોળ પણ આવેલી છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ તો કે તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત કરેલ લાઈન, હરોળો પણ છે.
ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. ઇટ લે બરીડ, લે એટલે કે રહેલું હોવું, બરીડ એટલે દટાયેલું, અંડર ધ મડ, મડ એટલે કાદવ, તો કે કાદવની નીચે, ડ્યુ ટુ ફ્લડ તો કે પૂરને કારણે, ડ્યુ ટુ એટલે ને કારણે, ને ફ્લડ એટલે પૂર, ફર્સ્ટ એટલે સૌપ્રથમ. તો સૌ પહેલાં તે પૂરના કારણે કાદવ નીચે દટાયેલું રહ્યું હતું. એન્ડ ધેન, ને ત્યારબાદ, વેનિસિંગ ઓફ ધ રિવર સરસ્વતી. વેનિસ એટલે કે અદૃશ્ય થઈ ગઈ હતી, લુપ્ત થઈ ગઈ હતી. ઓફ ધ રિવર સરસ્વતી તો કે સરસ્વતી નદી. ઇટ લેડ બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. તો સૌપ્રથમ તે પૂરના કારણે કાદવ નીચે દટાયેલું રહ્યું હતું. એન્ડ ધેન વેનિસિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને ત્યારબાદ સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ હતી, ગાયબ થઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. ઇટ વોઝ હિડન તો કે તે દટાયેલું રહ્યું હતું, સંતાયેલું રહ્યું એમ ના કહેવાય મિત્રો, પણ દટાયેલું રહ્યું હતું. અંડર એટલે કે નીચે, ધ લેયર્સ ઓફ સિલ્ટ, સિલ્ટ એટલે કાંપ, તો કે કાંપના પડની નીચે, ફોર ઓલમોસ્ટ 7 centuries તો કે સંપૂર્ણ 7 સદીઓ સુધી, તો કે તે સંપૂર્ણપણે 7 સદીઓ સુધી કાપના થર, કાપના પડ નીચે દટાયેલું રહ્યું હતું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries તો કે તે 7 સદીઓ સુધી, એટલે કે 700 વર્ષ સુધી કાપના થર, કાપના પડ નીચે દટાયેલું રહ્યું હતું. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ઓફ ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, તો ભારતની પુરાતત્વીયવિદ શાખાએ, ASI, આર્કોલોજીકલ એટલે પુરાતત્વીયવિદ, પુરાતત્વીય એવું કહેવાય. ટુક અ ગ્રેટ કેર તો કે ખૂબ જ કાળજી લીધી હતી, ટુ પ્રિઝર્વ એટલે કે સાચવણી કરવા માટે, ધીસ સ્ટ્રક્ચર તો આ સ્થાપત્યનો. તો આ સ્થાપત્યની સાચવણી કરવા માટે ભારતના પુરાતત્વીય શાખાએ તેની ખૂબ જ કાળજી લીધી હતી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. તો કે આ સ્થાપત્યની રક્ષણ કરવા માટે ભારતની પુરાતત્વીય શાખાએ તેની ખૂબ જ કાળજી લીધી હતી. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. તો આ વાવ એ પાણીમાં ડૂબેલ સ્થાપત્યનું ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક કાર્ય કરેલ અને અલંકૃત કરેલ ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. તો કે તે ભારતમાં વાવના વિકાસની કીર્તિના ગુણગાન ગાય છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. તો આ વાવ એ વિશાળ અને જટિલ સંકુલ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર્સ. તો કે તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત હરોળ છે કે લાઈન છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ. તો સૌપ્રથમ તે પૂરના કારણે કાદવ નીચે દટાયેલું રહ્યું હતું. એન્ડ ધેન વેનિસિંગ ઓફ રિવર સરસ્વતી, અને ત્યારબાદ સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ હતી, ગાયબ થઈ ગઈ હતી, સુકાઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. તો કે તે 7 સદીઓ સુધી કાપના પડ નીચે દટાયેલું રહ્યું હતું. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. તો ભારતની પુરાતત્વીય શાખાએ આ સ્થાપત્યના રક્ષણ માટે ખૂબ જ કાળજી લીધી છે. ત્યારબાદ જોઈએ પેરેગ્રાફ મિત્રો. ઇન ફેબ્રુઆરી 2013, ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઇન ફેબ્રુઆરી 2013, તો કે ફેબ્રુઆરી 2013માં ASI નોમિનેટેડ, તો ASIએ નામાંકિત કરી હતી, ASIની નિમણૂક કરી હતી. ધીસ વાવ તો કે આ વાવની ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, તો કે વિશ્વ વિરાસતની જગ્યા તરીકે. તો ફેબ્રુઆરી 2013માં ASI એટલે કે ભારતીય પુરાતત્વીય શાખાએ આ વાવની વિશ્વ વિરાસતની જગ્યા તરીકે નિમણૂક કરી હતી, નામાંકિત કરી હતી. ઇન ફેબ્રુઆરી 2013, ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો ફેબ્રુઆરી 2013માં ASIએ
આ વાવને વિશ્વ વિરાસતની જગ્યા તરીકે નિમણૂક કરી હતી. વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક તો કે ઉત્તમ જૂથ કાર્યથી બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ઓફ ગુજરાત તો કે ASI અને સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકાર ઓફ ગુજરાત તો કે ગુજરાતની. તો ASI અને ગુજરાત રાજ્ય સરકારની શ્રેષ્ઠ ઉત્તમ જૂથ કાર્યથી ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો. ઇટ ગોટ રિકોગ્નિશન તો તેને ઓળખાણ મળી હતી, તેને ઓળખવામાં આવી હતી બાય ધ યુનેસ્કો તો કે યુનેસ્કો દ્વારા. તો એમ કહે છે કે ASI અને ગુજરાત સરકારના ઉત્તમ જૂથ કાર્યથી યુનેસ્કો દ્વારા તેને માન્યતા મળી હતી કે માન્ય કરવામાં આવી હતી. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this wow for the World Heritage Site. તો ફેબ્રુઆરી 2013માં આ વાવને વિશ્વ વિરાસતની જગ્યા તરીકે નિમણૂક કરવામાં આવી હતી, નામાંકિત કરવામાં આવી હતી. વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક બાય ASI એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો ASI અને ગુજરાત રાજ્ય સરકારના ઉત્તમ જૂથ કાર્યથી ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો તો તેને યુનેસ્કો દ્વારા માન્ય કરવામાં આવી હતી. તો મિત્રો આશા રાખું છું કે યુનિટ 5ની અંદર પણ તમને સમજ પડી હશે. તો હવે પછી નવા યુનિટ સાથે આપણે મિત્રો નવા વિડીયો લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.